આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ગ્રંથની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો એમ કહી શકાય કે આધાર સ્તંભ છે, શિક્ષાપત્રી. આ કોઈ સામાન્ય ધાર્મિક પુસ્તક નથી, પણ અનુયાયીઓ માટે જીવન જીવવાની એક પૂરી ગાઈડલાઈન છે. બરાબર. આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર રહેશે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ મુનિ દ્વારા રચિત શિક્ષાપત્રી ભાષાપદ્ય રૂપા. આ છે ને મૂળ સંસ્કૃત શ્લોકોનું બહુ જ સરસ ગુજરાતી પદ્ય રૂપાંતરણ છે. એનાથી જ આ ઉપદેશ વધુ લોકો સુધી પહોંચ્યો. સાચી વાત છે. અને શિક્ષાપત્રીનું મહત્વ એટલે પણ વધારે છે કારણ કે તે ખુદ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ રચેલી છે. સંપ્રદાયમાં તો એને સર્વમાન્ય, સર્વોપયોગી અને સર્વોપરી ગણવામાં આવે છે. અને એનો મુખ્ય હેતુ, જેમ આપે કહ્યું, સંસાર સાગરમાં જે અટવાયેલા જીવો છે એમને માર્ગદર્શન આપવું અને પેલું આત્યંતિક શ્રેય એટલે કે મોક્ષ સુધી પહોંચાડવાનો છે. હા, તો આપણું મિશન સ્પષ્ટ છે. આ ગ્રંથના જે મૂળભૂત સિદ્ધાંતો છે, નૈતિક માર્ગદર્શન છે અને એની પાછળનો જે ગહન સંદેશ છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂ કરીએ. ક્યાંથી શરૂ કરીશું? કદાચ શિક્ષાપત્રીના સ્વરૂપ અને એના હેતુથી? હા, ત્યાંથી જ શરૂ કરીએ. જુઓ, મૂળ ગ્રંથ તો સંસ્કૃત શ્લોકોમાં છે. સ્વાભાવિક છે કે એ ખૂબ ગહન અને સચોટ હોય, પણ એ સમયે પણ સામાન્ય માણસ માટે સંસ્કૃત સમજવું થોડું અઘરું હતું. એટલે ભગવાનની કરુણા જુઓ, શ્રી નીલાનંદ મુનિ જેવા વિદ્વાન સંતોએ એના પર ગુજરાતી ગદ્યમાં અને બીજી ભાષાઓમાં પણ ટીકા મતલબ કે ભાષ્ય લખ્યા. અને આ નિષ્કુળાનંદ મુનિનું પદ્ય રૂપાંતરણ, એનું કંઈક ખાસ કારણ હશે ને? હા, નિષ્કુળાનંદ મુનિ, જેમને આપણે વૈરાગ્ય મૂર્તિ તરીકે ઓળખીએ છીએ, એમણે આ ગહન વાતોને સરળ ગુજરાતી પદોમાં ઢાળી. હવે આનો ફાયદો શું? એક તો પદ્ય છે એટલે સહેલાઈથી યાદ રહી જાય. હા, ગાઈ શકાય એટલે. બરાબર, ગાઈ શકાય, લોકભોગ્ય બને, એટલે જ્ઞાન તો મળે જ, પણ સાથે ભક્તિ અને આનંદ પણ મળે. એવો સમન્વય કર્યો એમણે. એ ખરેખર અદ્ભુત છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મુક્તિ અને પાછું રોજબરોજના જીવનની નીતિ રીતિ, આટલા બધા વિષયોને આટલી ટૂંકમાં અને છતાં આટલી સ્પષ્ટતાથી સમાવી લીધા છે. આ લખાઈ કોના માટે હતી? મતલબ કે કોને ઉદ્દેશીને? ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ વડતાલમાં બિરાજીને પોતે જ કહ્યું છે કે આ શિક્ષાપત્રી એમના સર્વ આશ્રિતો માટે છે. પછી એ ત્યાગી હોય એટલે કે સાધુ કે બ્રહ્મચારી, કે પછી ગૃહી હોય એટલે કે સંસારી, પુરુષ હોય કે સ્ત્રી હોય. બધા માટે? હા, સૌ કોઈ માટે. અને એટલું જ નહીં, દેશમાં રહેતા હોય કે પરદેશમાં, દરેક અનુયાયીએ આ શિખામણને જીવનમાં ઉતારવાની છે. આ એમનું અંતિમ વચન છે એમ કહેવાય. બરાબર. ચાલો ત્યારે હવે એના મૂળભૂત નૈતિક સિદ્ધાંતો પર આવીએ, જેને આપણે શું કહી શકીએ? સદાચાર? અહિંસા પર તો ખૂબ ભાર દેખાય છે ને? ચોક્કસપણે. શિક્ષાપત્રીનો પાયો જ અહિંસા છે એમ કહી શકાય. સ્પષ્ટ આજ્ઞા છે કે નાનામાં નાના જીવની પણ હિંસા ક્યારેય ન કરવી, ભલે ને પછી એ યજ્ઞ જેવું કોઈ ધાર્મિક કાર્ય હોય. અને મનુષ્યની હિંસા એ તો કોઈ પણ સંજોગોમાં નહીં. ધન માટે, સ્ત્રી માટે, રાજ્ય માટે, કોઈ પણ કારણ હોય, હિંસા તો વર્જિત જ છે. અને આત્મહત્યા વિશે પણ કંઈક છે ને? હા, એ પણ બહુ મહત્વનું છે. તીર્થસ્થાનમાં જઈને કે પછી ગુસ્સાના આવેશમાં આવીને આત્મહત્યા કરવી, એનો પણ સખત નિષેધ છે. ઝેર ખાઈને, ફાંસો ખાઈને, કૂવામાં પડીને, કોઈ પણ રીતે મરવું નહીં. એટલે જુઓ જીવનનું કેટલું મૂલ્ય આંક્યું છે. હા, આ અહિંસા અને જીવન પ્રત્યેનો આદર એ જાણે આહારના નિયમોમાં પણ દેખાય છે. બરાબર પકડ્યું આપે. આહાર શુદ્ધિ પર એટલો જ ભાર છે. માંસ અને મદિરા એટલે કે દારૂ, એનો તો સંપૂર્ણ ત્યાગ કરવાનો. ભલે કોઈ એમ કહે કે આ તો યજ્ઞનો પ્રસાદ છે, તો પણ નહીં. વૈદ્ય કહે કે ઔષધિ તરીકે લો, તો પણ નહીં. ઓહો. હા, એટલું જ નહીં, લસણ, ડુંગળી જેવા જે તામસિક પદાર્થો છે, મતલબ કે જે મનમાં ઉત્તેજના લાવે અથવા જડતા લાવે, એ પણ વર્જે ગણ્યા છે. પાણી હોય કે દૂધ, એ પણ ગાળીને જ વાપરવાનું, જેથી સૂક્ષ્મ જીવોની હિંસા અજાણતા પણ ન થાય. આ બધું શરીર અને મન બંનેની શુદ્ધિ માટે છે. અને કેફી પદાર્થો વિશે પણ સ્પષ્ટ મનાઈ છે, જેમ આપે કહ્યું. હા, બિલકુલ. ગાંજો, ભાંગ, અફીણ, તમાકુ, જે કંઈ પણ કેફ ચડાવે, નશો કરાવે, એવા બધા પદાર્થોનો નિષેધ છે. મૂળ વિચાર એ જ છે કે જે વસ્તુ આપણી બુદ્ધિને ભ્રમિત કરે
આપણને વ્યસની બનાવે એ આધ્યાત્મિક માર્ગમાં બાધારૂપ છે. અને આ જ સિદ્ધાંત, આ જ શુદ્ધિનો આગ્રહ બીજા નૈતિક નિયમોમાં પણ દેખાય છે. જેમ કે ચોરી અને અસત્યનો ત્યાગ, એની વાત કરીએ તો? બિલકુલ. ચોરી તો કોઈ પણ સંજોગોમાં ન કરવી, ધર્મના નામે પણ નહીં. અને માલિકની રજા વગર તો નાની અમથી વસ્તુ જેમ કે કોઈના ખેતરમાંથી ફૂલ કે લાકડું પણ ન લેવું. સત્ય બોલવું જોઈએ, પણ અહીં એક સૂક્ષ્મ ભેદ છે. એવું સત્ય પણ ન બોલવું જેનાથી પોતાનું કે બીજા કોઈનું અહિત થતું હોય, મોટું નુકસાન થતું હોય. આ સમજવા જેવું છે. વ્યવહારુ ડહાપણ કહેવાય. હા, એ જ રીતે વ્યભિચાર સ્ત્રી અને પુરુષ બંને માટે વર્જિત છે. જુગાર જેવા વ્યસનોથી દૂર રહેવાનું કહ્યું છે. અને સમાજમાં શાંતિ અને સુમેળ જળવાઈ રહે એ માટે પણ કંઈક માર્ગદર્શન છે એકબીજા સાથેના વર્તન વિશે? ચોક્કસ છે. નિંદા અને અપમાનનો ત્યાગ. કોની નિંદા ન કરવી? તો કે દેવ, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ, વેદશાસ્ત્ર આ બધાની નિંદા કરવી પણ નહીં અને સાંભળવી પણ નહીં. ગુરુ, રાજા, વૃદ્ધ માણસો, વિદ્વાનો એમનું અપમાન ક્યારે ન કરવું. કોઈના પર ખોટા આરોપ મૂકવા, કોઈને ગાળો દેવી આ બધું જ વર્જ્ય છે. આનાથી જ સમાજ સુસંસ્કૃત અને શાંતિપૂર્ણ બને ને. સાચી વાત. તો આ થયા નૈતિક અને સામાજિક નિયમો. હવે થોડુંક ભક્તિ અને ઉપાસનાના પાસા પર આવીએ. રોજિંદા જીવનમાં ભક્તિ કઈ રીતે વણાયેલી હોવી જોઈએ એ વિશે શિક્ષાપત્રી શું કહે છે? શિક્ષાપત્રી એક બહુ વ્યવસ્થિત દિનચર્યા સૂચવે છે. સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવું, ઉઠીને તરત ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું, પછી શૌચ વગેરે ક્રિયાઓથી પરવારી, સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રો પહેરવા અને પછી એક પવિત્ર જગ્યાએ શુદ્ધ આસન પર પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મોં રાખીને બેસવું અને આચમન કરીને પછી ઉપાસના શરૂ કરવી. ઉપાસનામાં જે પ્રતીકો વપરાય છે જેમ કે તિલક અને માળા, એનું શું મહત્વ બતાવ્યું છે? જે દ્વિજ વર્ણના પુરુષો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, એમના માટે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવાનું કહ્યું છે અને ગળામાં તુલસીની બેવડી માળા ધારણ કરવી. આ ભગવાન પ્રત્યેના સમર્પણના બાહ્ય ચિહ્નો છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે કપાળમાં કુંકુમનો ચાંદલો કરવાનો વિધાન છે, પણ વિધવા સ્ત્રીઓએ આ ચિહ્નોનો ત્યાગ કરવાનો રહે છે. અચ્છા. અને પૂજાની વિધિ કેવી છે? બહુ અઘરી છે કે સરળ? કે છબી હોય એના આદરપૂર્વક દર્શન કરવા, નમસ્કાર કરવા. પોતાની શક્તિ પ્રમાણે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ એનો જાપ કરવો. અને જો ઘરે મૂર્તિ હોય તો? હા, જો ધાતુ કે પથ્થરની મૂર્તિ હોય અથવા શાલિગ્રામ હોય તો પોતાની શક્તિ અને સગવડ મુજબ ચંદન, ફૂલ, ફળ, જળ વગેરેથી એમની પૂજા કરવી. ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો અથવા તો કોઈ સારા સત્શાસ્ત્રનું વાંચન કરવું, એનું મનન કરવું. અને જે ભણેલા ન હોય એમના માટે શું? તો કે બસ શ્રદ્ધાથી હરિનામ જપવું. છેલ્લે ભગવાનને નૈવેદ્ય ધરાવીને એ પ્રસાદ ગ્રહણ કરવો. મુખ્ય વસ્તુ ભાવ અને શ્રદ્ધા છે, વિધિ નહીં. અને સમુદાય સાથે મળીને જે ભક્તિ થાય, મંદિરમાં જવું, કીર્તન કરવું, એનું શું મહત્વ છે? એનું પણ ખૂબ મહત્વ છે. શિક્ષાપત્રી કહે છે કે સંધ્યા સમયે, સાંજે સૌ ભક્તોએ હરિમંદિરે જવું, ત્યાં ભેગા મળીને ઊંચા સ્વરે ભગવાન શ્રી કૃષ્ણના નામનું કીર્તન કરવું, આદરપૂર્વક કથા વાર્તા કરવી અને સાંભળવી. આનાથી શું થાય? પરસ્પર સત્સંગ વધે, એકબીજાના ઉત્સાહમાં વધારો થાય અને ભક્તિ વધારે દ્રઢ બને. વ્રત અને ઉપવાસ વિશે પણ ઉલ્લેખ છે ને? હા, ખાસ કરીને બધી જ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક, શ્રદ્ધાથી કરવું. પછી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી અને શિવરાત્રી જેવા જે મોટા વ્રતના દિવસો છે, ત્યારે ઉપવાસ કરવો અને વિશેષ ભક્તિ કરવી. અને વ્રતના દિવસે સૂઈ ન રહેવું એ પણ એક સૂચના છે, જે સંયમ અને જાગૃતિ બતાવે છે. આટલા બધા શાસ્ત્રો છે આપણા, તો શિક્ષાપત્રીએ કયા શાસ્ત્રોને પ્રમાણભૂત ગણ્યા છે અને આટલા બધામાંથી અમુક જ શા માટે પસંદ કર્યા હશે? એની પાછળ કોઈ વિચાર હશે ને? હા, આ બહુ રસપ્રદ મુદ્દો છે. શિક્ષાપત્રી 8 સત્શાસ્ત્રોને પ્રમાણભૂત ગણે છે. કયા કયા? તો કે 4 વેદ, જે મૂળ જ્ઞાનનો સ્ત્રોત છે. પછી વ્યાસસૂત્ર
એટલે કે બ્રહ્મસૂત્ર, જે વેદાંત દર્શનનો આધાર છે. શ્રીમદ ભાગવત પુરાણ, જે ભક્તિ અને ભગવાનની લીલાઓનું વર્ણન કરે છે. મહાભારતમાં આવતા વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રીમદ ભગવદ્ ગીતા, જે જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય છે. વિદુર નીતિ, જે ઉત્તમ નીતિશાસ્ત્ર છે. સ્કંદ પુરાણનો વાસુદેવ મહાત્મ્ય વિભાગ, જે ભગવાનના મહાત્મ્યનું ગાન કરે છે. અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, જે એક મુખ્ય ધર્મશાસ્ત્ર છે, સમાજ અને વ્યક્તિના ધર્મો સમજાવે છે. એટલે આ પસંદગી પાછળ એક સંતુલન દેખાય છે. વૈદિક આધાર, ભક્તિ, નીતિ, દર્શન બધું જ. બરાબર. આ પસંદગી એ જ દર્શાવે છે કે સર્વાંગી ધાર્મિક અને આધ્યાત્મિક જીવન માટે વેદનો આધાર, પુરાણોની ભક્તિ, ગીતાનું તત્વજ્ઞાન, સ્મૃતિઓનું ધર્મ નિયમન અને નીતિશાસ્ત્ર, આ બધાનું યોગ્ય પ્રમાણમાં જ્ઞાન જરૂરી છે. આમાંથી કોઈ શાસ્ત્રને વિશેષ મહત્વ આપ્યું છે? હા, શિક્ષાપત્રી કહે છે કે શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ કૃષ્ણ લીલા માટે અને 5મો સ્કંદ ભૂગોળ અને યોગ માટે તથા યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વ્યવહાર ધર્મ માટે એમને વિશેષ માનવા. અને જ્યારે તત્વજ્ઞાનની વાત આવે ત્યારે આચાર્ય શ્રી રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય, જે બ્રહ્મસૂત્ર પરનું ભાષ્ય છે, અને એમનું ગીતા ભાષ્ય, એમને અધ્યાત્મશાસ્ત્ર તરીકે સ્વીકારવા. આ એમના વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને અનુસરે છે. અને ઈષ્ટદેવ તરીકે? ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેન્દ્રમાં છે એમ લાગે છે. નિશંકપણે. શિક્ષાપત્રી ખૂબ સ્પષ્ટ છે આ બાબતે. શ્રી કૃષ્ણ ભગવાન એ જ પરમાત્મા છે, એ જ પરમ બ્રહ્મ, પુરુષોત્તમ છે. બધા અવતારોના પણ એ જ અવતારી છે. અને એટલે જ એ આપણા ઉપાસના કરવા યોગ્ય ઈષ્ટદેવ છે. પછી ભલે એ રાધાજી સાથે હોય ત્યારે રાધાકૃષ્ણ કહેવાય, લક્ષ્મીજી સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ, કે અર્જુન સાથે હોય ત્યારે નરનારાયણ, આ બધા એમના જ રૂપો છે. ધ્યાન કોનું ધરવાનું? ધ્યાન ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ અને એમના જે અવતારો છે એમનું જ ધરવાનું છે. બીજા કોઈ દેવી દેવતાઓનું નહીં, ભલે ભગવાનના મોટા ભક્ત કેમ ન હોય. ઉપાસનામાં એક નિષ્ઠા પર ભાર છે. બરાબર. અને આ સૃષ્ટિના જે મૂળભૂત તત્વો છે, જીવ, માયા, ઈશ્વર, એના વિશે શું સમજાવવામાં આવ્યું છે? બહુ જ સંક્ષિપ્તમાં પણ એકદમ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. જીવ કેવો છે? તો કે સૂક્ષ્મ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાતા છે, મતલબ કે જાણવાની શક્તિ ધરાવે છે, અને તે અજર અમર છે. માયા શું છે? એ ભગવાનની જ શક્તિ છે, પણ ત્રિગુણાત્મક છે, સત્વ, રજસ અને તમસ ગુણવાળી. એનું કામ શું? તો કે જીવને દેહમાં અને દેહના જે સંબંધીઓ છે એમાં હું અને મારુંપણું કરાવવું, મતલબ કે અહંકાર અને મમતા જગાવીને બંધનમાં નાખવું. અને ઈશ્વર? અને ઈશ્વર એટલે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન. તે જીવની અંદર અંતર્યામી રૂપે પણ રહેલા છે. તે સંપૂર્ણ સ્વતંત્ર છે અને દરેક જીવને એના કર્મોનું ફળ આપનારા છે. આ ત્રણ તત્વોનું શુદ્ધ જ્ઞાન સમજવું જરૂરી છે. તો પછી આ માયાના બંધનમાંથી મુક્તિ કઈ રીતે મળે? શિક્ષાપત્રી શું માર્ગ બતાવે છે? માર્ગ બતાવ્યો છે ધર્મનું પાલન કરવું, એની સાથે સાથે સાચું જ્ઞાન મેળવવું, સંસાર પ્રત્યે વૈરાગ્ય રાખવો અને ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ કરવી. આ ચારેય વસ્તુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જરૂરી છે, પણ એમાંય ભક્તિને મુખ્ય સાધન ગણી છે. અને આ ભક્તિ મજબૂત કરવા માટે સાચા સંતોનો સંગ કરવો અનિવાર્ય કયો છે. સમજાયું. તો આ બધું થયો આધ્યાત્મિક અને નૈતિક પાયો. હવે આના પર સામાજિક જીવન કઈ રીતે ગોઠવવું, એ માટે શું માર્ગદર્શન છે? પેલી વર્ણાશ્રમ ધર્મની વાત આવે છે ને? હા, શિક્ષાપત્રી એ સમયની સામાજિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના વર્ણ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને પોતાના આશ્રમ એટલે કે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ એ પ્રમાણે જે ધર્મ નિયત થયેલા છે એનું પાલન કરવું, એનો ત્યાગ ક્યારેય ન કરવો અને પરધર્મમાં ન જવું. દરેક વર્ણ માટે કંઈક ચોક્કસ ગુણો અને કર્મો પણ કયા છે? હા, જેમ કે બ્રાહ્મણે શમ, મનનો નિગ્રહ, દમ, ઇન્દ્રિય નિગ્રહ, ક્ષમા જેવા ગુણો કેળવવા અને સંતોષ રાખવો. ક્ષત્રિયે વીરતા અને શૂરવીરતા બતાવી, વૈશ્યે ગાય પાળવી, ધન કમાવવું, વ્યાપાર કે ખેતી કરવી, અને શૂદ્રે બાકીના ત્રણેય વર્ણની સેવા કરવી. આ એક પ્રકારનું કર્તવ્ય વિભાજન
અને સામાજિક વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ છે. ગૃહસ્થ જીવન માટે એટલે કે સંસારીઓ માટે કોઈ ખાસ વ્યવહારુ સલાહ આપી છે? ઘણી બધી આપી છે. જેમ કે ઘરમાં માતા-પિતા, ગુરુ, કોઈ બીમાર વ્યક્તિ હોય કે અતિથિ આવે તો પોતાની શક્તિ પ્રમાણે એમની સેવા કરવી. આજીવિકા હંમેશા પ્રમાણિકપણે જ કમાવી. જેટલી આવક હોય એ પ્રમાણે જ ખર્ચ કરવો અને એનો બરાબર હિસાબ રાખવો. આ જો આજકાલના ફાઇનાન્શિયલ પ્લાનિંગ જેવી વાત છે. હા, સાચી વાત છે. અને પોતાની કમાણીમાંથી 10મો કે 20મો ભાગ ભગવાન અર્થે કે ધર્માદામાં વાપરવો. કોઈની સાથે લેવડ-દેવડનો વ્યવહાર કરો તો લેખિતમાં કરવું અને સાક્ષી રાખવા, જેથી ભવિષ્યમાં કોઈ તકરાર ન થાય. કેટલી બધી દહાપણ ભરી વાતો છે. હા. હવે સ્ત્રીઓ માટેના જે નિયમો છે એના વિશે થોડી વાત કરીએ, કારણ કે એ કદાચ આજના સંદર્ભમાં વધુ ચર્ચાનો વિષય બને છે. હા, શિક્ષાપત્રીમાં સ્ત્રીઓ માટે મુખ્યત્વે પતિવ્રતા ધર્મનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પતિ ભલે અંધ હોય, રોગી હોય, ગરીબ હોય કે નપુંસક હોય, તો પણ એને ઈશ્વરતુલ્ય માનીને એની સેવા કરવી. એને કઠોર વચન ન કહેવા, પરપુરુષનો સંગ ન કરવો, દુષ્ટ કે નિર્લજ સ્ત્રીઓનો સંગ પણ ટાળવો. અને વિધવા સ્ત્રીઓ માટે? વિધવા સ્ત્રીઓ માટે વિશેષ સંયમના નિયમો છે. જેમ કે પોતાના પિતા કે પુત્ર વગેરે વડીલોની આજ્ઞામાં રહેવું, યુવાન પુરુષનો સ્પર્શ ન કરવો, એમની સાથે એકાંતમાં ન રહેવું, શૃંગાર ન કરવો, સાદા વસ્ત્રો પહેરવા, વ્રત, ઉપવાસ વગેરે દ્વારા ઇન્દ્રિયોનું દમન કરવું. આ નિયમો જે તે સમયના સામાજિક પરિપ્રેક્ષ્યમાં સ્ત્રીઓના રક્ષણ અને એમના ધર્મપાલન માટે ઘડાયા હતા, જેમાં ત્યાગ અને સંયમ પર મુખ્ય ભાર હતો. અને જે ત્યાગીઓ છે, સાધુ અને બ્રહ્મચારીઓ, એમના માટે તો નિયમો ખૂબ જ કડક લાગે છે. હા, કારણ કે એમનો માર્ગ જ સર્વસ્વ ત્યાગનો છે. એમના માટે તો સ્ત્રીઓનો 8 પ્રકારે ત્યાગ કરવાનું કહ્યું છે. એમને જોવા નહીં, એમની સાથે વાત ન કરવી, એમને સ્પર્શ ન કરવો વગેરે. એટલું જ નહીં, સ્ત્રીઓની મૂર્તિ હોય, પછી એ ચિત્ર હોય, લાકડાની હોય કે પથ્થરની, એનો પણ સ્પર્શ કે દર્શન ન કરવું. સ્ત્રીએ પહેરેલા વસ્ત્રને પણ ન અડવું. કોઈ પુરુષ સ્ત્રીનો વેશ પહેરીને આવ્યો હોય તો એને પણ ન જોવું કે અડવું. બાપ રે! હા, પૈસાનો સંગ્રહ ન કરવો, કોઈની થાપણ ન રાખવી, ક્યારેય ધીરજ ન ખોવી, સ્વાદેન્દ્રિય પર વિજય મેળવવો, બહુ કિંમતી વસ્ત્રો ન પહેરવા, ભિક્ષા લેવા કે સભામાં જવા સિવાય કોઈ ગૃહસ્થના ઘરે ન જવું. આવા અનેક કઠોર નિયમો છે, જેનો હેતુ એ જ છે કે એમનું મન સંસારમાંથી સંપૂર્ણ વિરક્ત રહે અને ભક્તિમાં જોડાયેલું રહે. રાજા માટે પણ પ્રજાનું ધર્મ અને શાસ્ત્ર પ્રમાણે પાલન કરવાની આજ્ઞા આપી છે. અચ્છા, તો આટલી બધી વાતો પછી એકંદરે શિક્ષાપત્રીનું મહત્વ શું આંકવામાં આવ્યું છે સંપ્રદાયમાં? એને સર્મશાસ્ત્રોનો સાર કહ્યો છે. ખુદ ભગવાન સહજાનંદ સ્વામીએ કહ્યું છે કે આ શિક્ષાપત્રી મનોવાંછિત ફળ આપનારી છે. આ ખાલી નિયમોનો સંગ્રહ નથી, પણ ભગવાનની વાણી છે, એમનું સ્વરૂપ છે, એટલે પૂજનીય છે. અને એનું પાલન કરવું કેટલું જરૂરી છે? ફરજિયાત છે? હા, અનુયાયીઓ માટે તો આજ્ઞા જ છે કે રોજ શિક્ષાપત્રીનો પાઠ કરવો. જે ભણેલા ન હોય એમણે બીજા પાસે સાંભળવો. અને જો પાઠ કરનાર કે સંભળાવનાર કોઈ ન મળે તો રોજ એની પૂજા કરવી. અને ફળ શું કહ્યું? જે સ્ત્રી પુરુષ, ત્યાગી હોય કે ગૃહી, આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે છે એ ચારે પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પામે છે. મતલબ કે એમના જીવનના ચારે મુખ્ય લક્ષ્યો સિદ્ધ થાય છે. અને જે નથી પાડતા? જે આ પ્રમાણે નથી રહેતા એમને ભગવાન પોતાના સંપ્રદાયની બહાર ગણે છે. આટલી સ્પષ્ટ વાત કહી છે એટલે એની અનિવાર્યતા સમજી શકાય છે. આ ગ્રંથ સંવત 1882ની મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે લખવામાં આવ્યો હતો. તો આપણે જે ચર્ચા કરી એનો સારાંશ એવો નીકળે કે શિક્ષાપત્રીએ નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક જીવન માટેની એક અત્યંત ઝીણવટભરી, કહી શકાય કે સંપૂર્ણ માર્ગદર્શિકા છે. જીવનનું ભાગ્યે જ કોઈ પાસું હશે જેને તે સ્પર્શતી ન હોય. બરાબર કહ્યું આપે. અને નોંધવા જેવી વાત એ છે કે દરેક વર્ગ માટે, દરેક આશ્રમ માટે, જીવનની લગભગ દરેક પરિસ્થિતિ માટે એમાં સ્પષ્ટ માર્ગદર્શન આપેલું છે. અંતિમ ઉદ્દેશ્ય તો વ્યક્તિ અને સમાજનું કલ્યાણ અને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ જ છે. અને એનો પાયો છે ધર્મ અને ભક્તિ પર આધારિત નૈતિક જીવન.
આ ઊંડાણપૂર્વકની ચર્ચા પછી મનમાં એક વિચાર આવે છે. જેમ આપે કહ્યું, આ શિક્ષાપત્રી લગભગ 200 વર્ષ પહેલાંના સામાજિક અને સાંસ્કૃતિક માહોલમાં લખાઈ હતી. આજનો યુગ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. આપણી જીવનશૈલી, આપણા સામાજિક મૂલ્યો ઘણું બધું પરિવર્તન પામ્યું છે. તો આવા સમયે આમાંના જે કેટલાક નિયમો છે, જે ખૂબ જ વિગતવાર અને કડક લાગે છે, એનું અક્ષરશઃ પાલન કરવું કેટલું વ્યવહારુ છે. અને કદાચ વધુ મહત્વનો પ્રશ્ન એ છે કે વર્તમાન સમયમાં એની જે મૂળ ભાવના છે, એની જે પ્રાસંગિકતા છે, એને કઈ રીતે સમજી શકાય અને જીવનમાં ઉતારી શકાય. આ એક ખરેખર મનન કરવા જેવો પ્રશ્ન છે, જે અનુયાયીઓ અને અભ્યાસુઓ માટે વિચારવા જેવો રહે છે. સાચી વાત છે. એનો અર્થઘટન અને અમલીકરણ આજના સંદર્ભમાં કેવી રીતે કરવું એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. બિલકુલ. શિક્ષાપત્રીના સિદ્ધાંતોની આ ગહન અને રસપ્રદ ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.